મારે પૈસાની જરૂર નથી, મારે આ છે ને ઈ ખજાનો છે મારો. હ ને ડ બે અક્ષર આવેલા હે દીધા કે ડિમ્પલ. આને છે ને ગઈતું લે ડિમ્પલ ઉડી દીવડી તો હર હર મહાદેવ, જય માતાજી. કેમ છો બધા મજામાં? આપણે છે ને આજ મજા નથી, કારણ કે છે ને આ 3-4 દિવસ આપણે દવાખાનામાં હતા ને, તો અત્યારે છે ને મજા બગડી ગઈ છે. કારણ કે આખી રાત માથું દુખ્યું, અત્યારે છે ને અત્યારે ફૂલ માથું દુખે છે ને શરદી થઈ ગઈ છે. આમ છે ને આખું શરીર ભાંગી ન ગયું એની ઘોડે લાગે છે. ને અત્યારે છે ને ભાઈ આપણે અહીંયા 2-3 ગાંઠી કપા હતો ને, તો એ કપા છે ને આપણે મેકલાવ્યો છે મોવા વેસવા માટે. તડકે રાખી કે હા તો કોમાનો અસર નતો, અને હવારમાં તડકે જ રાખવાની હોય. હા તડકો તપાવવાનો હોય ઢીંગુ. જો તડકો લાગે કેમ કરે હે તડકો લાગે તડકો લાગે. એ નામ શું છે? દીદી હે. દી એમ કે ઢીંગી નહીં કહેવાની, દીદી કહેવાની. એમ દીદી છે ને એની છે, આપણી છે ને ઢીંગલી છે. કાબા? હા ઢીંગુબેન, અમારી ઢીંગુબેન. ઢીંગુબેન ઢીંગુબેન મોટબેન મોટબેન મોટી બેન થાય. રેલુભાઈ ને છે ને અમારા મોટા બેન થવાના છે. કા કેતો તો એની દીદી છે ભાઈ, એની દીદી છે ને. મારે છે ને અત્યારે ગામમાં જાવ ને પછી નાલી ડેરી જવાનું છે મોવા, કારણ કે અત્યારે મજા નહીં તો દવાખાને જતા આવું, થોડી ઘણી દવા લેતો જાવ ને જાઉં પછી મોવા, કારણ કે મોવા છે ને ખાલી જીન કાંઈ કામ વિયાવાનું છે. કા હે હા ફેમિલી તો આપણે છે ને મોવા ગયેલા હતા. મોવા છે ને ભાઈ પૈસા લેવા ગયેલા હતા. ભાઈ કેટલા બી છે આ બધા છે ને, બધાને અલગ અલગ છે, તો એ બધાને છે ને આપણે આપવા પડશે. એમાં છે અમારે જો બાળકો કેવા છે, અમારા દીદુબેનને રમાડવા. હા એના ગઢામાં. હા હા છોડ્યું ભાઈ હે ને પાણી ભરી દે. છોકરા તો હે ને અમારે જલુભાઈ તો છે ને અત્યારે એમ કે તાર પીવું તો પી લે એમ. કા હા તો આ ભાઈ તો આ પાડે. હા 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 એ છે ને કામ કરાવવા લાગી, એટલે છે ને બધાને છે ને વાલી લાગી. અમારા પાણી બેન આવ્યા, અમારા આશુબેન ને છોકરી. ફેમિલી તો અત્યારે છે ને મસ્ત મજાના છે ને ભાઈ દાળ ભાત બનાવી નાખ્યા છે. અમારી બધી પાલટી જાય બેસી ગઈ છે. દાળ ભાત ખાવા અમારે કાકી યાદ રોકાઈ જાય. હા દાળ ભાત ખાવા. હા ફેમિલી તો અત્યારે છે ને અમારા ઢીંગુબેન ને છે ને દવા પાઈ છે. જો આ દવા પાઈ હે પપાયા હે ના આ તડકો છે કે હા એટલે થેગલી બેગલી આવી ગઈ હોય તો હા છે ને અમારા દીદુબેન જેવી તેવી છે ને તાવલી રેકો આવી જાય કે એટલે છે ને આવ્યું હોય તો પાવા હારા એટલે પાઈ દેવા નાગો. હા તને તાવ રેકું નહીં આવતું ને? હે વાંધો થઈ ગયો નહીં આવતું. હવે અત્યારે છે ને આ લૂ ફૂકે લૂ, તેમાં છે ને આપણી રેખા છે ને હાફે ફાફે થઈ જાય. તો આ તો નનકી એવી છે, તો મારી ઢીંગલી છે ને ભાઈ બફાઈ જાય છે ગરમીની. કાબા બફાઈ જા આ છે ને આ ટીગુર ટીગુર કેવી જો ટીગુર 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 કેમ જો જો હા ઢીંગુ પી લે. કાબા ટી પાત્ર જ પી જાય. મમ્મી કરી લે, મમ્મી કરી લે. જો તો કરવા શીખી જાય. હવે પણ આવડી જશે, અગર પેલા છે ને બરોબર ફાવતું નહીં. કા હવે આવડવા મીડી ને, હવે મોટી થવા મીડી. કા ઢીંગુ મોટી થવા મીડી ને આ જલું જો અમારે મોટો થઈ ગયો. કાં જલું હવે તો મોટો થઈ ગયો ને. હા તારે હાથ લોલીપોપ લાવ્યો, ગામમાં લેવા જવાનો એ ભાઈને છે કે લોલીપોપ ખાવો, કારણ કે હું આગળ ગામમાં જો કે તો ભાઈ એમ કે લોલીપોપ કે મીઠો માવો લાવ્યા કે એમ, પણ ભૂલાઈ ગયો ભાઈ. નહીં હવે છે ને આપણે ઢીંગુની ભાગ ખવડાવવાનો. અમારે ઢીંગુ હવે છે ને દીદુ હાટું લાવવાનો ભાગ ને એવો. તું તો મોટો નહીં થઈ ગયો, નાનો છો. ફેમિલી તો હું છે ને ગામમાં જોલો હતો પેંડા દેવા, કારણ કે આપણે જ્યાં કામ કરતા હોય એના પેંડા દેવા જવા પડે કે, એટલે હું દેવા જોલો હતો પેંડા. પણ અહીંયા જો ભાઈ આ પેંડા લઈને હું જોલો હતો, તો અહીંયા છે ને શેઠે ભાઈ છે ને ખોખો આપી દીધો. હવે આમાં શું હોય એ તો કોને ખબર ભાઈ. એક તો સેવડો છે, સેવડો છે ને આમાં શું છે ખરી તો ભાઈ શું છે એમાં? હા 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 જો ભાઈ આવી મીઠાઈ છે. મને તો વાસ લેવા હે રોવી પડી છે તારે? એ અમાર ફેવરિટ છે. હે એ ખાવાનું નહીં હો, પણ તારે નહીં ખાવાનું. જો ભાઈ આ છે ને આપણને દિવાળીનો છે ને બોનસ મળી જશે અત્યારે, કારણ કે મીઠા મોઢા કરાવતા હોય કે એટલે મીઠાઈ આપી દિવાળીમાં. દીદી આવી કે તો આપણા પગાર ને એવું બધું છે ને હાથમાં આપી દીધું દીદુબેનના હાથમાં, કારણ કે એ છે ને ધનતેરે આવે ને અત્યારે છે ને ભાઈ જો હળમાં
આગળ કપાનું વેચાણ જો ને એના પૈસા આવી ગયા, પછી આપણે કારખાનાની પગાર આવી ગયો, કારણ કે છે ને હણમાં લક્ષ્મી આવવા મળે ને આપણે ઘેરે ભાઈ લક્ષ્મી આવેલી છે કા આવી તો છે પણ ધનતેરે આવે કે હા એટલે આપણે એમ હાટું કંઈક કરાવી હા ને મૂકી દેવાનું. એવું છે યા ભાઈ આપણે જો પગાર આવી ગયો છે ને આપણે દીદી બેનના હાથમાં આપી પૈસા દીધો. આવવા માંડ્યા તમારે, હે પૈસા આવવા માંડ્યા. પૈસા આવવા મીડ્યા આ મારે છે ને આ છે ને એ મારો ખજાનો જ છે ભાઈ. જો મારે પૈસાની જરૂર નથી, મારે આ છે ને એ ખજાનો છે મારો. તે આપણે એમ ધનતેરામાં કરાવી દેવું પડે ને. હા કારણ કે ભાઈ છે ને આપણે ભાઈ પૈસા તો ભાઈ બધા એમ કે પૈસા આવતા હોય તો સારું કહેવાય. ભાઈ આપણે છે ને ભાઈ પૈસા આપણા માટે કાંઈ છે નહીં, કારણ કે છે ને આ છે ને એ આપણો લાયકું દીકરું છે ભાઈ. એ આપણા માટે છે ને બધું છે. પૈસા છે તે એવું છે નહીં, કારણ કે એ આપણા માટે છે એટલે આપણે બધું આવી ગયું કે નહીં કરજો ભાઈ. પૈસા તો હાથમાં મેળ દે કેમ કરે? હા પૈસા છે ને ભાઈ હાથનો મેળ છે, કેવા વેચે એનું કંઈ નક્કી હોય નહીં. બાકી આ છે ને આપણી અનમોલ ભેટ છે ભેટ. ફેમિલી અત્યારે છે ને અમારી દીદુબેનને છે ને બહાર લઈ લીધા છે. જો ને અત્યારે છે ને ભાઈ નવા નવા કપડાં પહેરાવી દીધા છે. જો ગટડીને હે ને મોજાન બોજાન એવું છે ને એને અંશુફી લેવા કા એને અંશુફી લેવાની પહેરાવી દીધી. પછી ઓલું હોત લાવ્યો ઓલું હા ટોપા વાળો હોય ને ટોપા વાળો આવે યા એમને તેડવાનું હોય ને એમનું શેન વાળું ફરતા એવડું એ રીતે લેવાલા છે. તો એવું બધું લઈને આવ્યા, કારણ કે અમારે અંશુબેન છે ને એક છોકરી નહીં ને એટલે એને છે ને છોકરી ભાઈ બહુ વાલી ને આપણને છે ને ભાઈ છોકરી ભાઈ વાલી જ છે ને એમ નહીં, પણ અંશુબેન ને છે ને 3 છોકરા છે. બધાય કરતા વધારે વાલી, હે બધાય કરતા વધારે વાલી હોય એમ. હા કારણ કે એને ભાઈ એક છોકરી નહીં એવું છે. ને બાકી ભાઈ છે ને આજમાં મને છે ને હાનનો બહુ તાવ આવી ગયો, કારણ કે દવા લેવા ગયો તોય મેળ નહીં આવ્યો. આ મજા જ બગડી ગયેલી છે, કારણ કે આપણે જેદું દવાખાને લેવા ને તેદું છે ને એક જરીએ મજા નથી, કારણ કે ના ઉજાગરા ને એવું બધું કર્યું કે એટલે બેક મજા બગડી જાય. એમ તો દવા પીધી છે અત્યારે પાછું બેક આમ સારું છું છે, બાકી એટલી બધી આમ હુશ નથી એમ કા દીદી નહીં તાવ આવી છે. હે એવું તો છા કરે, કારણ કે એનું નવું વાતાવરણ કહેવાય દીદુબેન કા બા. હા એને છે ને વાતાવરણ ચેન્જ થાય કે ભાઈ, કારણ કે અત્યારે લગ્ન છે ને અહીંયા નહોતી, એના માના પેટમાં હતી, એટલે છે ને અત્યારે આ બધો બહારનો માહોલ હોય એટલે ગરમી એવું બધું થાય કે એટલે બે કેવરાવે ને અત્યારે છે ને પાટા ઉલાળે એના. સાયકલ લાગે, હે સાયકલ સાયકલ આકે ફેમિલી તો અત્યારે છે ને મસ્ત મસ્ત ભાઈ જમવાનું બની જાય. સોળાનું શાક છે, દૂધ છે ને એમાં જલ્લુભાઈ જો સોળેલું કરીને આપી દીધું. હા હા સોળેલું કરવાનું છે ને એમાં કુરજીભાઈ જમે છે ને અમારે છે ને અહીંયા જો આ જમે છે. આપણે હંધાઈ થેલા શું છે તારે સાથે? ઓળો હે રીંગણાનો ઓળો. વાહ વાહ ને રોટલા ને દૂધ. વાહ વાહ એને હે ને અત્યારે બે એમ એની તીના તો અહીંયા ઓટે બેઠી, કારણ કે એને છે ને હેરખું બેહાતું નહીં કા. હેઠે ને બે હાથ હા હોય તો બે હા એમ તી કોર માથે ના બેઠી છે ને અમારે છે ને બધી પાલટી જમવા મળી કા. હા તમે બધા ભાઈ આવી જાઓ ખાવા. હા અમારે જલ્લુભાઈ કહે છે એટલે તમે બધા આવો તો આપણે ભાઈ છે ને કંઈક બનાવી ખાવાનું સારું સારું ભૈજા. હે હા કોમેન્ટ કરી દો ફેમિલી. તો મસ્ત મસ્ત છે ને જમી લીધું છે ને અત્યારે ભાઈ છે ને આવી જશે આપણે ઘરમાં. જો અમારી દીદુ બેન તો છે ને સુઈ ગયા છે ને જો મારા બાની બધા બેઠા છે અહીંયા બેઠી તો. હે હા હોવા જ આવેલા છે, પણ આપણે ભાઈ છે ને આગળ આપણે છે ને ગોર બાપાને ફોન કરેલો હતો, કારણ કે આપણે બેનનું છે ને નામ જોવરાવાનું હતું, એટલે છે ને એમાં 2 અક્ષર આવ્યા છે. હે કી આવ્યું? હ ને ડ. હ ને ડ. ભાઈ 2 અક્ષર આવેલા છે, તો ભાઈ તમે છે ને ખાસ કરીને છે ને કોમેન્ટ કરી દેજો હું નામ પડાય એમ, કારણ કે છે ને કાલમાં તો પાછું નામ પાડવાનું હોય, એટલે તમે છે ને કોમેન્ટ કરી દેજો. આપણે વિડીયો છે ને સવારમાં આવી જાય એટલે બપોર લગીની અંદર છે ને તમે એ અક્ષર ઉપરથી હું નામ આવે ને એ બધા છે ને કોમેન્ટ કરજો, કારણ કે આપણે છે ને ભાઈ નામ પાડવાનું છે આપણે બેનનું. જો હોતી છે એમાં બેન, તો એનું છે ને આપણે નામ પાડવાનું છે, તો તમે બધા ભાઈ કોમેન્ટ કરી દેજો કા. હા એની કોમેન્ટ વધારે છે ને એનું નામ પાડશે. એવું કરવાનું હે? હાલ લાગે તો પાડવાની એમ. હા ભાઈ સારું નામ છે ને આમાં છે ને આપણે જેને નામ પાડવાનું હોય ને એને છે ને હરખું મગજમાં બેહે નહીં, કારણ કે છે ને વિચાર આવવા મળે કી નામ પાડવું, કારણ કે હામટા નામ સાંભળી લીધેલા હોય ને એટલે એમાં છે ને એક નામ છે ને હરખું બેહે નહીં. એટલે તમે બધા કોમેન્ટ કરજો ભાઈ હું નામ સારું લાગે છે. બાકી તમને અક્ષર તમે કીધા છે તો એ આપણે છે ને નામ પાડવાનું છે. બાકી અત્યારે છે ને આપણે નામ જોવરાયેલું હોય ને પછી આપણે બીજું નામ પાડી ન જ, કારણ કે
જોર આવ્યા પછી છે ને જોર આવેલું હોય ને એ જ નામ પાડવું પડે કા હા જોર એવું તો પછી પાડવું પડે ને. હા એમ કારણ કે અગર મારા બાઈ તો છે ને ભાઈ કોઈના નામ છે ને જોર આવેલ નહીં એમનું આડા ધરે જ પાડેલા હે કાબા હા પાડી દીધા કે પાડી દીધા ને હારે વેઈ હા બધા હારે વેજા અમારે ઘેરે ભાઈ મુરત કોઈ કર્યું ખબર હે જોવરાવામાં આ ભાઈ નું અમારે છે ને જોર આવ્યું કા આનું નામ છે ને જલ્લુભાઈ નથી આનું નામ છે જય રાજ આના બાપાનું નામ છે રાજુભાઈ પણ એને રાજ લાગી જાય ને આને છે ને જય રાજ લાગી જાય આને વાહે લાગે ને એના બાપાને પહેલા લાગે કા જય રાજ છે એ ભાઈ નામ છે ને આપણે ગોતેલું હે જયરાજભાઈ એટલે નામ સારું લાગે ને તમે ભાઈ છે ને મસ્ત મજાનું છે ને આપણે બેન માટે નામ સારું ગોતી રાખજો એટલે કોમેન્ટ કરો પછી પાડી દઈને આવી જાઓ ભાઈ તો હોઈ ગયા તમને એક જડે ભાઈ સારું એ રાખવાનું તમે આમ ગોઈતું એક નહીં ગોઈતું તે ગોઈતું એક કેવું ગોઈતું મેં તો કાંઈ નહીં સારું ગોતું. સારું નહીં ગોઈતું પણ ક્યાં તો ખરી આમ ડિમ્પલ મને તો ગમે પણ નહીં કેવું ડિમ્પલ જો ભાઈ આને છે ને ગોઈતું લે ડિમ્પલ પણ એક નામ મને ભાઈ ગમે છે પણ મને એ હતું કે દિવ્યાંગ છે. ભાઈ જો દિવ્યાંગ છે મને છે ને દિવ્યાંગ છે સારું લાગતું હું આને એમ કહેતો એને નથી સારું લાગતું ને હું આને એમ કહું ડિમ્પલ પાડી તો એ છે ને બધા અત્યારે છે ને વિચારમાં પડી ગયા છે તમે બા શું કહો એ તો હું કે તારે નામ આવ્યું તો હું મેં એમ કીધું ડન હા આવ્યો તે બા શું કે ખબર દીવડી કરી નાખું એમ કે દીવડી અમારે આ દીવડી હતી હે હું એમ કહેતી દવ પહેરાવ્યું હોય તો દેવબેન દવ પાડ્યું હોય તો હા દેવબેન મારા બા છે ને ભાઈ દેવબેન નામ પાડવાનું કે ગઠામાં હતા હે ગઠામાં હતા એ થોડું પડે હા મારા ગઢામાં હતા ને મારા ગઢામાં મેં જોયા નહીં ભાઈ પણ મારા ગઢામાં નામ છે ને દેવબેન હતું બાકી છે ને અમારે આનું નામ છે દીવડી ના હો દીવડી ને પાડવા તો નહીં તો તું કે નહીં પણ સારું મને ને હારા આવડતા તો ભાઈ કાંઈ નહીં ભાઈ તમે છે ને ભાઈ કોમેન્ટ કરી દેજો બપોર લગીમાં કરજો ભાઈ અગર તો હે ને પછી બપોર પછી તો હે ને આપણે ભાઈ કાલમાં ખબર પડી જશે કારણ કે હું છે એમ બાકી તમે છે ને બપોર લગીમાં છે ને ખાસ કરીને કોમેન્ટ કરી દેજો પછી આપણે છે ને ભાઈ પોસ્ટર છપાવવાના છે એટલે ખાસ કરીને કોમેન્ટ કરી દેજો ને આજનો વિડીયો છે ને અહીં સુધી વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી રામ રામ